મારું નામ છે સીએ કેતન સૈયા. હું હાલે વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાનો ચેરમેન છું. મારી સાથે રાજકોટ બ્રાન્ચના ચેરમેન રાજ મારવણીયાજી છે. મારી સાથે પિયુષ ચાંડક જે અત્યારે હાલે WIRCના વાઇસ ચેરમેન છે. સીએ જીનલ સાવલા તેઓ અત્યારે WIRCના સેક્રેટરી છે. સીએ ડૉક્ટર ફેનિલ શાહ તેઓ હાલે ટ્રેઝરર વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ છે. આ બધા સાથે અમે આજે WIRCની એક મહત્ત્વની એવી રાજકોટ બ્રાન્ચની વાર્ષિક વિઝિટે આવ્યા છીએ. આજે અમે અહીં ધોળકિયા સ્કૂલમાં અકાઉન્ટિંગ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. અકાઉન્ટિંગ મ્યુઝિયમ એ દર્શાવે છે કે સેંકડો વર્ષો પહેલાં ભારતમાં જ અકાઉન્ટિંગની શરૂઆત થઈ હતી અને મને આશા છે કે આ અકાઉન્ટિંગ મ્યુઝિયમ જોવાથી વિદ્યાર્થીઓને CA કરવાની પ્રેરણા મળશે. સાથે સાથે આજે અમે અહીં એક AI ઉપર 1 ડેની કોન્ફરન્સ કરી છે, જેમાં અમે મેમ્બરોને દેખાવીએ છીએ, બતાવીએ છીએ કે કઈ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી લાઈફ સરળ થાય છે અને ઘણા બધા કાર્યો જેમાં ખૂબ જ સમય જાય છે એવા કાર્યો ઓછા સમયમાં AIના ઉપયોગથી કરી શકીએ છીએ. ભારતભરમાં CA ઇન્સ્ટિટ્યૂટની 180થી વધારે બ્રાન્ચીસ છે અને આ બ્રાન્ચમાં દર શુક્રવારે અમે MSME ક્લિનિક ચલાવીએ છીએ, જેમાં કોઈ પણ MSME આવે એને સબસિડી વિશે, GST, ઇન્કમટેક્સ વિશે કોઈ માહિતી જોઈતી હોય તો એ ફ્રી આપવામાં આવે છે. ભારતભરમાં અમે ટેક્સ અને ફાઇનાન્સના લિટરસી ડ્રાઈવ ચલાવીએ છીએ. સાયબર ફ્રોડ જે હાલમાં ખૂબ થઈ રહ્યા છે એ વિશે લોકોને માહિતીગાર કરીએ છીએ, જેથી લોકો પોતાના મહત્ત્વના ડેટા જેમ કે OTP, પાસવર્ડ, આધાર નંબર વગેરે અજાણતા વ્યક્તિઓ સાથે શેર ના કરે. અમે અત્યારે હાલમાં કરિયર કાઉન્સેલિંગના લેસન કરાવીએ છીએ, જેનાથી લોકોને પ્રેરણા મળે, વિદ્યાર્થીઓને પ્રેરણા મળે કે તેઓ CA કોર્સ જોઈન કરે. CA ઇન્સ્ટિટ્યૂટની વેસ્ટર્ન વિભાગમાં અમે એક કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે જેનું નામ છે ટ્રેન, અર્ન એન્ડ લર્ન. આ ટેલ કરવાથી કોઈ પણ કોમર્સનો વિદ્યાર્થી જો ટેલનું બેચ કરે તો એને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત અને એજ્યુકેશન વચ્ચેના જે ગેપ છે એ બ્રિજ થાય છે. એને ઇન્કમટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવો, GST રિટર્ન કેવી રીતે ફાઇલ કરવો, TDS રિટર્ન કેવી ફાઇલ કરવો, એની માહિતી મળે છે. સાથે સાથે એને 3 મહિના પ્રેક્ટિકલ ટ્રેનિંગ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાં આપવામાં આવે છે. આ કોર્સ કર્યા પછી કોમર્સનો વિદ્યાર્થી જો કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જશે તો એને એની ખૂબ હેલ્પ થશે. CA ઇન્સ્ટિટ્યૂટે હાલમાં 500 કરોડનું સ્કોલરશિપ ફંડ સેટઅપ કર્યું છે. કોઈ પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થી જેની ફેમિલી ઇન્કમ 5 લાખથી નીચે હોય એવા વિદ્યાર્થીઓ જો આની અંદર અરજી કરશે CA જોઈન કર્યા પછી તો ફાઉન્ડેશન લેવલ ઉપર 1500, ઇન્ટર CA લેવલ ઉપર 2000 અને ફાઇનલ CA લેવલ ઉપર 2500 રૂપિયાની મંથલી સ્કોલરશિપ એમને આપવામાં આવશે. તો હું દરેક વ્યક્તિઓને કહીશ કે જે પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ આપના સંપર્કમાં હોય અને CA કરવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓને અમારી રાજકોટ બ્રાન્ચનો સંપર્ક કરવા વિનંતી. થેન્ક યુ. હું CA રાજ મારવણીયા, ચેરમેન રાજકોટ બ્રાન્ચ ઓફ ICA. આજે અમે ફૂલ ડે AIનો કોન્ફરન્સનું એક પ્લાનિંગ કરેલું છે, જે ઓર્ગેનાઇઝ બાય WIRC અને હોસ્ટેડ બાય રાજકોટ બ્રાન્ચ છે. અને અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે અમારી સાથે WIRCની એન્ટાયર WIRC ટીમ, કેતન સૈયા સર ચેરમેન WIRC, પિયુષ ચાંડક સર વાઇસ ચેરમેન, જીનલ સાવલા મેડમ સેક્રેટરી અને CA ડૉક્ટર ફેનિલ શાહ ટ્રેઝરર અવેલેબલ છે. અને એમના માર્ગદર્શનના અંડરમાં અમે આજે ફૂલ ડે AIની કોન્ફરન્સ આયોજિત કરી છે, જેમાં મેમ્બર્સને AIનો યુઝ ઓફિસ ઓટોમેશન, લિટિગેશનમાં અને કેપિટલ માર્કેટમાં કેવી રીતે કરીએ એના માટે માહિતગાર કરીએ છીએ. અને આના સિવાય અમે આજે WIRCની ટીમની ઉપસ્થિતિમાં એકાઉન્ટિંગ મ્યુઝિયમ, ટ્રી પ્લાન્ટેશન, કેરિયર કાઉન્સેલિંગ વગેરે વિશેષ પ્રોગ્રામો કર્યા છે. અને એ આજે સફળતાપૂર્વક આજે અમે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે. થેન્ક યુ.